યુટ્યુબ ફેમિલી તો વેલકમ છે તમારું મારા ડે 6માં અને આપણે સીધા સત્તાધારથી નીકળીને સીધા આવી ગયા આપણે રૂપલમાના ધામે અને બહારથી કાંક લોકેશન આવું જ દેખાય છે। હવે જ આવીશું આપણે અંદર જઈને વ્યૂ બતાવી દઉં તમને। અંદરનો વ્યૂ કાંક આવો જ દેખાય છે ને આપણે જવાનું છે ને એ સામે જો મંદિર છે ને ત્યાં જવાનું છે। હવે જઈએ આપણે અંદર ગયો મંદિરે બટ અંદરથી હું શૂટિંગ ન લઈ શક્યો કારણ કે અંદર ફોટોગ્રાફીની પ્રતિબંધ છે એટલે હું શૂટિંગ ન લઈ શક્યો, પણ બહારથી જ હું તમને વ્યૂ બતાવું છું। નવા લોકો જોતા હોય સબસ્ક્રાઈબ કરી લો, લાઈક શેર કરજો અને કોમેન્ટ કરતા જઈજો। મંદિરે દર્શન કરીને આવી ગયા અમે રૂપલમાના સ્થાનકે, જ્યાં રૂપલમાં દર્શન દે સવારમાં, તો અમે પણ બેસી ગયા બધા સાથે। ફાઇનલી અમે 1 કલાક બેસ્યા ત્યારે રૂપલમાના દર્શન થયા અને પછી શું અમે પણ લાઈનમાં લાગી ગયા બધા સાથે અને અંદરનો વ્યૂ કાંક આવો જ આવે છે। તો નવા લોકો જોતા હોય સબસ્ક્રાઈબ કરી લો, લાઈક શેર કરજો અને કોમેન્ટ કરતા જજો। અને ફાઇનલી દર્શન થઈ ગયા, નીકળી ગયા બહાર। ફાઇનલ અમે બધા લોકો અહીંયા ફરી લીધું હતું, દર્શન કરી લીધા હતા, તો હવે નીકળી ગયા અમે સીધા બહાર અને હવે જવાના છીએ અમે ગીર જંગલમાં। ત્યાંનો વ્યૂ બહુ મસ્ત છે, જંગલનું કાંક આવું જ લોકેશન છે, આવો જ વ્યૂ આવે છે જુઓ। અને અત્યારે મોસમ પણ બહુ ખૂબસૂરત છે, તો ગાડી પણ હાંકવાની મજા આવે છે। હવે જે લોકેશન વ્યૂ છે ને એ ડે 7માં, ત્યાં સુધી બાય બાય, ઠીક છે। હવે મળશું આપણે ડે 7માં।